સ્વાધ્યાય વાંચન જેમનું પળોપળ છે, સાધર્મિક ભક્તિ, ગુરુ ભક્તિ, વ્યાવચ જેવા અનેક ગુણોના ભંડાર છે. એવા લબ્ધિ ગુરુ પ્રાપ્ત પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી રત્નશ્રી સ્વજી આચાર્યના ચરણોમાં અમારા નમસ્કાર છે. સાધ્વીજી ભગવંતોના ચરણોમાં કોટી કોટી વંદના. ઉપસ્થિત વડીલો, ભાઈઓ તથા બહેનો, તારીખ 19/11ના દિવસે ગુરુદેવનો મનનભાઈના ઘરેથી વિહાર થયો અને 21 તારીખે ગુરુદેવનો એક પત્ર સંઘના વોટ્સઅપ ગ્રુપમાં આવ્યો. એ પત્ર વાંચીને આંખોમાંથી આંસુ આવ્યા, આનંદની અનુભૂતિ થઈ અને ગર્વની લાગણી થઈ. એ પત્રનું હેડલિંગ હતું કે અનુમોદના પત્ર, આશીર્વાદ પત્ર. એ પત્રમાં ગુરુદેવે લખ્યું હતું કે શ્રી સંઘ સાથે સ્નેહના બંધનો બંધાઈ ગયા છે અને પ્રથમ વિહાર કર્યા પછી જ્યારે પ્રથમ વખત ગુરુદેવ ગોચરી વાપરવા બેઠા, એ ગુરુદેવ કે જેમણે 49 વર્ષો સુધી જાહો જલાલી પૂર્વક ચાતુર્માસ કરાવ્યા, એ ગુરુદેવ ગોચરી વાપરતા એવું બોલી ઉઠ્યા કે કોઈ પણ પ્રકારના ઉત્સાહ વગર વાપરું છું અને બધું સૂનું સૂનું લાગે છે. અને 2 દિવસ દરમિયાન જે કોઈ શ્રાવકો ગુરુદેવના વંદન કરવા આવ્યા ત્યારે પણ આપણા જ સંઘની વાતો અને તપાલ ગચ્છાધિપતિના ચરણોમાં પણ આપણા જ શ્રી સંઘની વાતો. આ પત્ર ખરેખર આપણા સંઘના 18 વર્ષની મહેનતનું પરિણામ છે. આ પત્ર એ સંઘના ટ્રસ્ટીવર્યોની ઉદારતાનું પરિણામ છે. આ પત્ર સંઘના ભાઈઓ તથા બહેનોના સમર્પણ ભાવનું પરિણામ છે. આ પત્ર ગુરુદેવે સમગ્ર ચાતુર્માસ દરમિયાન આપણને જે પ્રેરણા કરી અને બધી જ પ્રેરણા આપણે ઝીલી તેનું પરિણામ છે. આ પત્ર ગુરુ અને ભક્તના ઋણાનુબંધનું પરિણામ છે. અને આ પત્ર આપણા બધાના હૃદયમાં ગુરુદેવ પ્રત્યે જે પ્રેમ છે, જે લાગણી છે, એનું પરિણામ છે. લાગણીની વાત નીકળી ત્યારે ગુરુદેવ આપના લાડલા અને પરમ પૂજ્ય પન્યાસ પ્રવર કુલ દર્શન વિજયજી મહારાજ સાહેબની વાત કે આપના જન્મદિવસે કહ્યું હતું કે ઘણા લોકો આપને લાકડીવાળા શ્રીરત્ન સુરીના નામથી ઓળખે, ઘણા લોકો આપને ધાકડીવાળા શ્રીરત્ન સુરીના નામથી ઓળખે, પણ અમે તો ગુરુદેવ આપને લાગણીવાળા શ્રીરત્ન સુરીના નામથી ઓળખશું. નથી વહેતું ઝરણું, એ તો ભીતરમાં વહે છે અને લાગણીને ક્યાં કદી વરસાદની જરૂર પડે છે. એ પત્રમાં બીજું એવું પણ લખ્યું હતું કે વિહારનું જે સ્થાન અમે કાયમ સ્કીપ કરતા હતા. ગુરુદેવ ગોપાલના રસ્તેથી તો ઘણી બધી વખત નીકળ્યા હશે, પણ સંઘમાં ક્યારે પધાર્યા નહોતા. એટલે જે સ્થાન કાયમ સ્કીપ કરતા હતા એ સ્થાન હૃદયમાં કોતરાઈ જશે, અને એ પણ આટલું ગાઢ રીતે, એવી ગુરુદેવને કલ્પના નથી. અને બીજું, ગુરુદેવનું ચાતુર્માસ જે ચેન્નઈ નક્કી થવાનું હતું, બોમ્બે નક્કી થવાનું હતું, એ સુરત ઉપર આવીને આવી ગયું. કારણ કે આપણને કદાચ વધારે નજીક સુરત પડે. એટલે બસ ગુરુદેવ આવો જ પ્રેમ અને લાગણીઓને ક્યાં દ્વાર હોય છે, જ્યાં મન મળે ને ત્યાં જ હરિદ્વાર હોય છે. અને અમારું લાગણીઓને ક્યાં દ્વાર હોય છે, જ્યાં મન મળે ને ત્યાં હરિદ્વાર હોય છે. અને અમારું મન તો ગુરુદેવ આપની સાથે એવું મળી ગયું છે કે અમિતભાઈના ઘરે રાત્રે 11 વાગે આપણે ઓછામાં ઓછું 10 વખત કહ્યું હશે કે હવે તમે જાઓ, છતાં પણ જવાનું મન નહોતું થતું. એવું મન મળી ગયું છે. બસ ગુરુદેવ આવો લાગણી અને પ્રેમ અમારો સંઘ ઉપર રાખ્યો અને વારંવાર એની એક જ શાયરી આવો પ્રેમ અને લાગણી રાખજો ગુરુદેવ. બસ છેલ્લે, મંજિલ વિનાની સફર હોવી જોઈએ, પણ રસ્તાની તમને ખબર હોવી જોઈએ. જિંદગીમાં જે ચાહો, જે ઈચ્છો, તે મળે પણ ન મળે, પણ જે મળ્યું છે ને તેની કદર હોવી જોઈએ.